प्रथम नमो अरिहंतने, बीजा सिद्ध भगवान। आचार्य जायने नमी, नमो साधु भगवान। त्रिलोकना जिन बिंब नमी, नमु जिनवाणी मान। श्री कुंद कुंद देवने नमी, नमो सद्गुरु देवा। परमात्मानमानाम्य मुमुक्षु स्वात्मसंविदे। इष्टोपदेशमाचष्टे स्वशक्त्या सादरस्फुटम्। यस्य स्वयं स्वभावाप्तिर्भावे कृतस्न कर्मणा, तस्मै संज्ञानरूपाय नमोस्तु परमात्मने। सकल कर्मनो क्षयकरी पाम्या स्वयं स्वभाव, सर्वज्ञानी परमात्मने नमो करी बहुभाव। વીર સંવત 2492 ભાગવત દસમ બુધવાર તારીખ 16/3/66 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી ઇષ્ટોપદેશમાં શ્લોક 2, 3 અને 4 ઉપર સ્વરપુરીમાં પ્રવચન. સરળ પ્રવચન નંબર 2. नमो लोये सौ हरिहंताणम्, नमो लोये सौ सिदानम्, नमो लोये सौ आयर्याणम्, नमो लोये सौ उज्जायानम्, नमो लोये सौ त्रिकालवर्ती सावनम्। ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः। कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः। मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोऽपि, मङ्गलम् कुन्कुण्डार्यो भुजेन्द्रमोऽस्तु, मङ्गलम् नमः समरिसाराय। स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वः विभाव निदाता। પૂજપાદ સ્વામી કૃત છે એનો બીજો શ્લોક ચાલ્યો. બીજા શ્લોકનો છેલ્લો શબ્દ જુઓ. वर्ण पाषाण सो हेतु से स्वयं कनक हो जाए, सुद्रव्यादि चारों मिले आप शुद्धता थाय. ये शब्द आई છે આમાં અષ્ટપાઉડ સંભાચારમાં મોક્ષ પાઉડ એની 24મી ગાથા છે. અહીં સોણ જોઈન શુદ્ધમ હેમમ હવઈ જો તો કાળાઈ લધી અપા પરમપો હવઈ. 24 મોક્ષ પાઉડ. જેમ સુવર્ણ પાષાણ, સોનાનું પાષાણ, સુવર્ણ પાષાણો પથ્થર, તો શોધने की सामग्री के संबंध કરી એને સાફ કરવાની સામગ્રીના યોગથી સોનું શુદ્ધ સુવર્ણ થઈ જાય છે. તેમ કાળાદી લબ્ધિ, આ એ શબ્દ અહીં પીડ્યો હતો આટલો વધારે, એ શુદ્રવ્યાદિમાં કાળ આવી જાય છે. कालादि लब्धि द्रव क्षेत्र का अभाव रूप सामग्री की प्राप्ति, ताकि आत्मा कर्म ना संयुक्त शुद्ध है तो शुद्ध परमात्मा થઈ જાય છે. જો એમાંય પણ સામગ્રી આવી હતી ને, योग उपादान कारण के संयोग से, जो योग उपादान कारण के संयोग से એમાં તો ઘણા અર્થ નીકળ્યો ને. કાલ કહ્યું હતું ને, પછી 50 ઇકાઈમાંથી નીકળ્યું. યોગ ઉપાદાન કારણના સંયોગ. સંયોગના 3 પ્રકાર છે.
આત્મામાં પરદ્રવ્યનો સંયોગ એને પણ એક સંયોગ કહે છે. એક આત્મામાં થતા પુણ્ય પાપના ભાવ એને પણ સંયોગી ભાવ કહેવામાં આવે છે. સમજાણું? અને એક જેમ સોનું પોતાની શુદ્ધતાને પામે છે, એ શુદ્ધતાની પર્યાયને પ્રાપ્ત થાય એ પણ એના એક સામગ્રીથી એ યોગ નિર્મળ પર્યાયનો સોનાને સંબંધ થાય છે, સંયોગ થાય છે. સોનાને નિર્મળ પર્યાય પ્રગટ થાય એ પણ એક સોનાને સંબંધ સંયોગ સામગ્રી થાય છે, એ પણ સંયોગ કહેવાય છે. સમજાણું કાંઈ? એમ આત્માને શુદ્ધ સ્વરૂપ અંતર્મુખ આનંદ કંદની દ્રષ્ટિ કરતા જે નિર્મળ પર્યાયનું પ્રગટ થવું થાય એને પણ સંયોગ કહેવાય છે. સમજાણું કાંઈ? એ વસ્તુમાં શુદ્ધતા ચૈતન દ્રવ્યની જે છે એની પર્યાયની નિર્મળની પર્યાય પ્રાપ્ત થઈ એને પણ સંપર્ક થયો, સંબંધ થયો, સંયોગ થયો એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? સંયોગના 3 અર્થ થયા. એક આત્માને કર્મ જળનો સંબંધ, એ સંયોગ એ પરદ્રવ્યના સંબંધની અપેક્ષા વાત છે. એક આત્મામાં અનંત આનંદાદિ ગુણ સ્વરૂપ એની પર્યાયમાં વિકૃત વિકારી ભાવ, શુભ અશુભ ભાવ, એ સંયોગી ભાવ, એ બંધનનું કારણ. સંયોગી ચીજ એક નિમિત્ત છે, એ કઈ બંધને કારણે કઈ છે નહીં. અને આ સંયોગી નિર્મળ પર્યાય આત્મા શુદ્ધ ચૈતન્ય અખંડ આનંદની દ્રષ્ટિ કરતા નિર્મળ અવસ્થા થાય એ સંબંધ થયો એટલો એ મોક્ષનું કારણ છે. સમજાણું કાંઈ? સંયોગ ચીજ કઈ કારણ નથી, સંયોગી ભાવ બંધનું કારણ. અને આ સંયોગ પર્યાય મોક્ષનું પોતે મોક્ષનું કારણ છે. સમજાણું કાંઈ? એ સામગ્રી પોતે મોક્ષનું કારણ છે. મોક્ષ પાવ છે ને કીધું ને, અતિ સહોણ જોઈએ શુદ્ધમ હેમંગ હવે અહીં શબ્દ પડ્યો છે. શુદ્ધમ સુવર્ણ પોતે શુદ્ધપણાને પામે છે. સોનું અગ્નિનું તો નિમિત્ત. સમજાણું કાંઈ? શુદ્ધપણાને પામે છે. સોનું શુદ્ધતાને થાય છે. એમ કાળાઈ લબ્ધી અપ્પા પરમપો હોય એમ આત્મા પોતાના અંતર કાળલબ્ધિ ભાવલબ્ધિ શુદ્ધ પર્યાયની સામગ્રી, શુદ્ધ સ્વભાવની ભાવની દ્રવ ક્ષેત્ર કાળ ભાવ નિમિત્ત સામગ્રી, એને કારણે આત્મા પોતે પોતાના શુદ્ધ સ્વભાવને આશ્રયે શુદ્ધ પર્યાયની પ્રાપ્તિ કરતો મુક્તિને પામે છે. સમજાણું આમાં? હા, પત્રો હતો હોનો પત્રો હતો, એકલો પત્રો નહીં. હોનું પોતે શુદ્ધ થતું જો ને, શુદ્ધમ એમ હવે એમ શબ્દ છે નામાં વધારે વજન એમાં છે. આમાં એ આવી ઉપાદાન સામગ્રી યોગ ઉપાદાન કારણ સંયોગથી પાછા પોતાનું પણ યોગ ઉપાદાનની પર્યાયનો કાળ છે ને, અહીંયા ક્ષણિક પર્યાયની વાત લેવી છે, ધ્રુવની વાત લેવી નથી. એ સોનું વર્તમાનમાં ક્ષણિક નિર્મળ પર્યાય પ્રણમતું એને યજ્ઞ આદિનો નિમિત્ત છે. એ સોનું પોતે 100% થઈ જાય. સમજાણું કાંઈ? એમ ભગવાન આત્મા અંતર શુદ્ધ સ્વરૂપ એ પોતાની નિર્મળ પર્યાયની સામગ્રીમાં દ્રવ ક્ષેત્ર કાળ ભલે અનુકૂળ બાય નિમિત્ત હો વ્યવહાર, પણ પોતાના શુદ્ધ સ્વભાવની એક કારણ હોય ત્યાં બીજા કારણ હોય જ છે. ન હોય એમ છે. એ પોતાના શુદ્ધ સ્વભાવ એની શ્રદ્ધા જ્ઞાનની વિતરાગતાની પર્યાય પ્રગટ થઈ
એટલે બીજા નિમિત્ત આદિના સાધન જે હોય તે હોય જ ન હોય એમ પણ એ બેથી પોતાની સામગ્રીથી મુક્તિને પામ્યો એમ કહેવામાં આવે. સમજાણું કાંઈ એટલી કહ્યુંમાં બીજી ગાથામાં ઈષ્ટોપદેશ સમજાય છે. આ મોક્ષ પાવમાં 100वीं गाथा છે. હવે इस कथन को सुनकर ત્રીજી गाथा સમજાણો ये અહીં 25મી છે. એ કથનને સાંભળીને શિષ્ય બોલ્યા कि भगवान यदि अच्छे द्रव क्षेत्र काल भाव रूप सामग्री के मिलने से ही आत्मा शुद्ध भावना पर्याय અને બીજા નિમિત્તો द्रव क्षेत्र काल विजय स्वस्वरूप को प्राप्त कर लेता है, आत्मा पोताना स्वरूप ने प्राप्त कर लिए से तब फिर व्रत समिति आदि का पालन करना निष्फल हो जाएगा. એની મેળે પ્રાપ્ત થઈ ગઈ છે પછી આ વ્રત ને નિયમ ને અંદર આપ સમિતિ ને આ શું કરવું? व्रत समिति आदि નું पालन निरर्थक થઈ છે. व्रतों का परिपालन कर व्यर्थ में ही शरीर को कष्ट देने में क्या लाभ है? प्रश्न करे ને એના ભાવથી શુદ્ધ ભાવથી પર્યાયથી ને એને હારા નિમિત્ત મળશે મુક્તિ થઈ છે. આ વચ્ચે વળી વ્રતનું નિમિત્ત મેળવવું, અશુભ ટાળવું, શુભના વ્રત ને સમિતિને આવા ભાવ કરવા, એ વ્રતમાં કષ્ટ મફતનું શું કામ કરવું? એની મેળાઈ થવું છે ત્યારે आचार उत्तर देते बोले ये वक्त जो तुमने यह शंका की है कि व्रतादि को परिपालन निरर्थक हो जाएगा, सो बात नहीं. ये तो કહેવામાં એમ છે કે આત્માનું ભાન સંયત દર્શન જ્ઞાન આદિ થયું પણ સ્વરૂપની શુદ્ધતાની ઉગ્રતા નથી અને ઉગ્રતા પ્રગટ કરવાનો પ્રયત્ન જોઈએ તે નથી કે પહેલા એને અવ્રતના ભાવ ત્યાગીને વ્રતનો ભાવ હોય અને તે શુભ ભાવ હોય તેના ફળમાં એને સ્વર્ગ આદિ મળે અને શુદ્ધતાના ભાન સહિત જો એકલા વ્રતમાં રહે તો કદાચિત આયુષ બંધ જાય પહેલે તો નરકમાં પણ ચાલ્યા જાય. પહેલું આયુષ બંધવાનું હોય તો પછી તો ન જાય પણ આ તો જોર આપવું છે જે શુભ ભાવનું વ્રતના શુભ ભાવનું કહેવું છે. પાપના ભાવ કરતા શુભ ભાવ બસ એ વાત વજન એટલું દેવું છે. નહીં તો કઈ સમ્યક દ્રષ્ટિ આત્મભાન વાળો નર્કમાં જાય એ બને નહીં. એને ભાવ હોય નહીં અને પહેલું આયુષ બંધાઈ ગયું પછી સંકિત થાય નર્કમાં જાય એની આ ગણતરી એની અહીં વાત છે જ નહીં, એની કામ્યું નથી. ત્યાં તો આત્માનું સમ્યક ચૈતન શુદ્ધ ભાન છે. હવે એને આગળ શુદ્ધતાની પૂર્ણતા ચારિત્ર આદિની પ્રાપ્તને વાર છે. પુરુષાર્થને એના ભાવની યુગતાને પણ વાર છે અને આ નિમિત્તો અનુકૂળ બધા સંગન આદિને વાર. એ પહેલા અવ્રત કરનાર તો નર્કમાં પાપ બાંધીને જાય, પાપ બાંધે. વ્રતના ભાવ હોય તો એને સ્વર્ગમાં જાય. એનો અર્થ એવો પણ છે કે વ્રતના ભાવ થાય ત્યારે ત્યાં અંદર શુદ્ધિની વૃદ્ધિ પણ થોડી હોય છે. સમજાય છે કાંઈ? અવ્રતના કાળના સમ્યક દ્રષ્ટિને જેટલી શુદ્ધિ છે એના કરતા જયારે વ્રતના પરિણામ હોય ત્યારે એની અંદરમાં શુદ્ધિની વૃદ્ધિ હોય. એની આ મુખ્યતા ન ગણતા એ વ્રતનું પરિણામ સ્વર્ગ છે એની આ વાત કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? કે છે ભાઈ વ્રતાદિ નવીન એ બાત નહીં, નિર્તક નહીં થાય એમ કે. સમજ્યા ને? કારણ કે વ્રતાદિ નવીન શુભ કર્મો કે બંધ કે કારણ બને છે. એ વ્રતાદિ સમિતિ સ્વભાવ છે ને એ પુણ્યબંધનનું કારણ છે. વ્રત સમિતિના ભાવ શુભ છે, અવ્રત અસમિતિના ભાવ અશુભ ને પાપ છે. એટલી વાત એટલી અપેક્ષા લી છે. સમજાણું કાંઈ?
व्रतादि नवीन शुभ कर्मों के बंध के कारण અને ઉપરાજિત અશુભ કર્મો કે એ બે ક્ષય કે કારણ પૂર્વે બાંધેલું જે પાપ એનો એ ક્ષય થાય છે. સફળ એ સાર્થક છે. અવ્રતના પરિણામ કરતા શુભ ભાવરૂપી વ્રત સમિતિ એનું સાર્થકપણું નવા પુણ્ય બંધાય છે. જૂના પાપનો ક્ષય થાય છે એટલું એમાં સાર્થકપણું ગણવામાં આવે છે. समझाणु काई. इतना ही नहीं किंतु व्रत संबंधी अनुराग लक्षण रूप शुभ उपयोग होने से व्रत संबंधी अनुराग लक्षण शुभ होने से पुण्य की उत्पत्ति न भी होती है. जानो और वह पुण्य स्वर्ग आदि पदों की प्राप्ति के लिए निमित्त कारण होता है. ये सम्यक दृष्टि ने પુણ્ય ભાવ જે થાય એ સ્વર્ગમાં જવાનું નિમિત્ત કારણ થાય છે. તો સમજાણું કાંઈ. इसलिए भी व्रतादिकों का आचरण सार्थक है. इसी बात को प्रकट करने के लिए आचार्य आगे का श्लोक कहते वरम वृत्ति पदम देवम न वृत्ति बत नारकम खेत है बत नोर खेत करें छाया तपस्यो भेद प्रतिपालयो महान प्रतिपालयो महान. समझाणो कुंकुंदाचार्य पण 25માં શ્લોકમાં ભાઈ કહ્યું છે સંસાર વિશે વ્રત તપ કરી સ્વર્ગ હોય તો વ્રત તપ ભલા है પણ અવ્રતાદિક की નરકાદિક ગતિ હોય તો અવ્રતાદિક શ્રેષ્ઠ ના. અહીંયા અંદર શબ્દ વાપરે પાઠમાં જ વાપરે તો વર વયતવી સગુ મા દુઃખમ હોય નિરઈ ઈરી इतर नरका छाया तो खियाणम पड़ी वालंतान गुरु भेयम. व्रत ने तप करी स्वर्ग होय तो श्रेष्ठ है. नरक ની અપેક્ષા એ વાત છે. इतर जो अव्रत ने अतप्ति करी प्राणी के नरक विषय दुख होय तो मत हो श्रेष्ठ नहीं. कोनी पे है छाया रातब के विषय रेवा वाला प्रतिपालक कारण है. इन्हीं के बड़ा भेद है. कोई दाखलो ही छे में हो એ જ દાખલો આપ્યો. આમાં જેવો દાખલો છે છે એમાં એ જ ગાથા એમાં લીધેલી જો અર્થ આમાં આપણે ચાલતો व्रतों के द्वारा देव पद प्राप्त करना अच्छा है. એ આત્માના ભાનપૂર્વક વ્રત જો હોય તો તેને શુદ્ધિની વૃદ્ધિ પણ અંદર થઈ છે અને વ્રતના પરિણામથી એને સ્વર્ગ મળે છે. किंतु अव्रतों के द्वारा नरक पद प्राप्त करना अच्छा नहीं. ये अशुभ थी शुभनी विशेषता व्यवहार થી બતાવવાની આવે क्या છે. સમજાણું કાંઈ. આત્માના ભાન વિના એકલા વ્રત આદि પાળે એ તો એક પુણ્ય બંધ થાય. એને કઈ આત્માનો જન્મ મરણ નોંધ આવે નહીં. સમજાય છે કાંઈ. આત્મા સચિદાનંદ નિર્મળાનંદ એની દ્રષ્ટિના અનુભવ વિના જે વ્રત આદિના પરિણામ કરે એને કઈ આત્માનો લાભ કાંઈ નથી. સ્વર્ગ આદિ મળે જાઓ એમાં એ તો આગળ કે છે પેલું તો જરી ઠીક કે છે પછી કે છે કે તો વાસનાનું દુઃખ છે. સ્વર્ગમાં સુખ કહ્યું તો અપેક્ષાથી કહ્યું હતું બાકી ત્યાં તો ભ્રમણા છે સુખ यहाँ कहीं सुख बुख है नहीं. कहते हैं जैसे छाया અને धूप में बैठने वाले में अंतर पाया जाता है જેમ છાયામાં એક બેઠો હોય ને એક ધૂપમાં તડકે बैठो હોય वैसे व्रत ने व्रत आचरण पालन करने वालों में फर्क पाया जाता है. समझानो भाई. दाखला पे तो चोखो के अपने कार्य के वश से नगर के भीतर गए हुए तथा वहां से वापिस आने वाले अपने तीसरे साथी की मार्ग में प्रतीक्षा करने वाले बे मानस गाम बांधी गया बे ત્રીજો હજી ગામમાં છે એની વાટ જોઈને બહારને બે જણાને બેસવું છે. એક જણો તડકે ઉભો રહે પેલા ત્રીજાને મળવા હતું.
એક જણો જોડી એક જરીક છે તું વડ છે વડ મારથી થોડો છે તો હાલવું પડે થોડું. ઓલા તડકે ઉભો રહે એ કરતા વડને છે મૈલ છેટે અડધો મૈલ છેટે છે વડ છેટે ત્યાં હાલીને બેવું પડે. પણ ઓલો ત્રીજો આવે ત્યાં સુધી બેને ઉભા રહે એ તડકે ઉભો રહે ને ક્યાંય ઉભા રહે. મળવું છે તો ઓલા ત્રીજા નહીં શુદ્ધ ઉપયોગ નહીં. સમજાય છે કાંઈ? આત્મામાં શુદ્ધ ઉપયોગ થાય ત્યારે મુક્તિ થાય, ત્યારે એની ચારિત્ર દશા એવી મુક્તિ થાય નહીં. પણ શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિનો જ્યાં સુધી એને કાળ ન આવે ત્યાં સુધી સંગત દ્રષ્ટિ શુભ ભાવમાં જો હોય તેને સ્વર્ગની છાયામાં બેઠો કહેવામાં આવે છે. અને શુભ ભાવમાં હોય તો એ દુઃખના સ્થાનમાં ઉભો રહેલો કહેવામાં આવે છે. સમજાણું કારણ મીરી મળે ક્યારે એમાં એક ઉભો છે સાઈન એક તડકે એમ કે છે એટલા ફેર પાડવો છે ને શુભ શુભમાં. ઓલો શેકાય છે જરી તડકે અને ઓલો જરી બે છે સાયો થોડો છે એટલો અહીં બતાવવું ફેર બતાવવું છે ને. સમજાણું કાંઈ મળવું છે બોલ્યા ને શુદ્ધ ઉપયોગ વિના ચારિત્ર ને આત્માને શાંતિ ને મોક્ષ ત્રણગાળમાં નથી. પણ આત્માનું દર્શન થયું સંયક દર્શનનું ભાન શુદ્ધનું ભાન. એક માનવ અશુભમાં રહ્યા કરે તો એને પ્રતિકૂળ સ્થાનમાં ઉતરવું પડશે જય છે. અને શુભ ભાવમાં રહે તો એને એમાંથી પુણ્ય સ્થાનમાં સ્વર્ગમાં જાય આદિ ત્યાં રહેશે. એટલો પાપ કરતા પુણ્યના સ્થાનના ફેર વ્યવહારે પાડવાની વાત બતાવે છે. સમજાણું કાંઈ? अपने का है ना, एक तो छाया में बैठा हुआ है और दूसरा धूप में बैठा हुआ है. दो व्यक्तियों में जैसे बड़ा भारी अंतर है. छाया में बैठने वाले तीसरे पुरुष के आने तक सुख में बैठा रहता है. जो ज्यादा दिन आवे ત્યાં छाई बैठो है. धूप में बैठने वाले दुख के साथ समय व्यतीत करता है. लो जानो ઉભો છે એને જઈ તડકાનું દુઃખ છે. વ્યવહાર જરી ફેર પાડવો છો. વ્યવહારનો અશુભ ભાવ કરતા શુભ ભાવમાં પુણ્ય છે એને સ્વર્ગની બહારની સગવડતા છે એટલો માત્ર જઈ બતાવો છે. બાકી ખરેખર તે દુઃખ છે ત્યાં એમ કે છે સ્વર્ગમાં એ દુઃખ જ છે ત્યાં કે સુખ દુઃખ છે નહીં. પણ બહારની અમુક સગવડતાની અપેક્ષા એને નરકના દુઃખ કરતા સુખની વ્યાખ્યા વ્યવહારે કરી. समझाऊं काई उसी तरह जब तक जीव को मुक्ति के कारणभूत मुक्ति ने कारण योग द्रव्य क्षेत्र काल भाव आदि प्राप्त होते हैं પોતાના શુદ્ધ ઉપયોગની પરિણતિની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય શુદ્ધ ઉપયોગની વિશેષ ઉગ્ર અને એ જાતના નિમિત્તો દ્રવ્ય ક્ષેત્ર કાળ આદि મળે नहीं तब तक व्रतादि को आचरण करने वाला स्वर्गादि स्थानों में आनंद के साथ रहते हैं. देखो व्यवहार बात करी અત્યારે પછી એને કે છે દુઃખ કે છે સમજાણું કાંઈ બેની અપેક્ષા એ વાત છે પાપ ના કરતા ઓલું જઈ ક્યાં છે. दूसरा व्रतादि को के न पालता हुआ असंयमी पुरुष सम्यक दृष्टि तो होवा छता अशुभ भाव में રહેવા કરતા શુભ ભાવ માં ઠીક છે વ્રતાદિ એ વ્યાખ્યા કરવી છે. સમજાણું કાંઈ પણ એમાં વ્રત આદિ આવે ત્યારે આત્માનો પુરુષાર્થ ઉગ્ર શાંતિ હોય છે. પાંચમું ગુણ સ્થાનમાં આત્માની શાંતિ અંતર આનંદની વૃદ્ધિ થઈ ગઈ હોય છે. ચોથા ગુણ સ્થાનમાં આત્માના આનંદનો અનુભવ વેદન થઈ ગયું છે સંયમ દ્રષ્ટિ નહીં. પાંચમામાં વ્રતના વિકલ્પ જયારે હોય ત્યારે ખરેખર તો શાંતિનો આનંદ વધી ગયો હોય છે. પાંચમા ગુણ ત્રણ કસાયનો અભાવ બે કસાયનો અભાવ સરવાર સિદ્ધના દેવ કરતા પણ એની શાંતિ એને સાવક કહે છે અને એને વ્રત વ્યવહાર કહેવામાં
સમજાણું કાંઈ આત્માની શાંતિની છાંયે તો ગયો છે, પણ શાંતિની ઉગ્રતાની છાંયા જે સદુપયોગની નીતિ હજી છે નહીં. પુરુષાર્થની કચાશ છે એને લઈને કે છે કે ભાઈ અશુભ ભાવમાં રહેવું એના કરતા વ્રતાદી સમિતિનો શુભ ભાવ થવો, તો એના પ્રમાણમાં શુદ્ધિની પણ વૃદ્ધિ છે ત્યાં, અને શુભ ભાવમાં ત્યાં મરીને સ્વદાદીમાં રહેશે. સમજાણું કાંઈ? વ્યવહારની વાત છે ભાઈ, નહીં તો દાદો તો કહેશે આમ જ કહેશે ક્લેશ છે સ્વર્ગમાં. એ પુણ્યના ફળમાં ઊના ઘી જેમ છાંટે, ઊનું ઘી એકને અગ્નિ બાળે અને એકને ઊનું ઘી છાંટે, બે બળવાના છે, બે બળે છે. આ બે વચ્ચે પાપ ને પુણ્યની વચ્ચેની વ્યાખ્યા ફક્ત બતાવે છે. દર્શન શુદ્ધિની વાતો એના તો દૂર છે. સમજાણું કાંઈ? स्वर्गादि आनंद रखे. दूसरा व्रतादि को के न पालता हुआ संयमी पुरुष नरकादि स्थानों में दुख भोगता रहता है. व्रतादि को परिपालन निरर्थक नहीं अपितु सार्थक है. आमा पण एक जो ये शुद्ध है. जैसे छाया का कारण तो वृक्षादिक है. इन करी छाया कोई बैठे तो सुख पावे, बोले आताप का कारण सूर्य अग्नि आदि है. निमित्ते निमित्त आताप होता विषय बैठे तो दुख पावे. ऐसे इन्हीं में बड़ा भेद है. वैसे व्रत तब को आतरे सब स्वर्ग का सुख पावे, अब इनको ना आतरे विषय कसादी सेवे नरक के दुख पावे. ऐसे इन्हीं में बड़ा भेद है. जाते यहाँ के ना का आश्रय जैसे निर्वाण न होते व्रतवादिक में प्रवर्तन श्रेष्ठ है. જ્યાં સુધી સિદ્ધ પદની પ્રાપ્તિ ચારિત્રની ઉગ્ર પુરુષાર્થની ન થાય ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિએ અશુભ છોડીને શુભ પ્રવૃત્તિમાં આવવું એટલી વાત છે. સમજાણું કાંઈ? यहाँ से संसारी सुख की प्राप्ति निर्वाण के साधने विषय भी निमित्त सहकारी कारण कहवाय है. विषय कसादी प्रवृत्ति का फल तो केवल नरकादि दुख है. तो तीन दुख नीति कारण को सेवना ये तो बड़ी भूल है. लो को समझाणु कांई? आ तो रात कीधु नरक नो शब्द है ने एमा से कि नहीं आ तो जोયું भाई. આમાં નરક શબ્દ પીડ્યો છે ને એ મૂળમાં નરક આમાંય મૂળમાં છે. આમાં તો છે પણ આમાંય મૂળમાં. મેં તો આમાં નરક મૂળમાં છે કે નહીં? મૂળમાં શબ્દો બધા એક જાતના છે. નમૂદ વ્યવહાર કે છે ને જો દોહા मित्र राह देखत खड़े एक छाया एक धूप व्रत पालन से देव पद अव्रत दुर्गति कूप. मित्र राह देखत खड़े. બે મિત્રોમાં એક મિત્ર જે નગરમાંથી આવ્યો નથી, એમાં બીજા બે મિત્ર છે, એમાં ખડા છે. એક છાયામાં ને એક ધૂપમાં ખડા છે. व्रत पालन में देवपद एम शुद्धोपयोगनी रमणता उग्रपणा ज्यां सुधी न आवे ત્યાં સુધી सम्यक दर्शन पूर्वक व्रतना शुभ भाव अव्रतनी अपेक्षाए स्वर्गनी छाया જેવી છાયા કીધી એવું સ્વર્ગના સુખની છાયા કહેવામાં આવે. અવ્રત દુર્ગતિ કુખ. અવ્રત ભાવ પાપ ભાવ તો દુર્ગતિનો કુવો. પાપથી તો દુર્ગતિ થાય છે. समझाणु कांई? यहाँ पर शिष्य पुनः प्रश्न करता हुआ कहते हैं यदि ऊपर लिखित कथन को मान लिया जाएगा हवे क्या जो तो चिद्रूप आत्मा में भक्ति भाव करना अयुक्त हो जाएगा. तो शुद्ध चिद्रूप भगवान आत्मा एम रुचि ने रमणता कर्म तो मफत में चालू लिखे એ તો નિર્થક થઈ જશે. શું કહ્યું સમજાવવાનું આમાં? તથા વ્રત જ પાલશે ને આત્મામાં શુદ્ધ ચૈતન દ્રષ્ટિને અનુભવ તો કરશે નહીં.
એવી વાત છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન રૂપ જેની દ્રષ્ટિમાં શુદ્ધતા પાસે અને આત્માના અનુભવની ભક્તિ થાય એનું નામ સમ્યક દર્શન છે. તમે આવા વ્રતનું વજન આપશો તો આ પછી આત્માની ભક્તિ કરશે કોણ? એ चीद रूप आत्मा में भक्ति भाव विशुद्ध अंतरंग अनुराग चैतन भगवान आत्मा पवित्र आनंद कंग उसका अंतर में एकाकार कैम होगा? तुम तो व्रत का परिणाम में स्वर्ग मिले थी बताओता है, बताओ. तो भगवान आत्मा अंतर शुद्ध चैतन प्रभु उसका अनुभव दृष्टि अनुभव का भाव वही धर्म है. तो वो धर्म कौन करेगा? एम कहते हैं. समझ में आया? धर्म तो ये है. आ तो पुण्य बंध नु काम है. व्रतनो भाव पुण्य से न व्रतनो पाप है. तो आज भगवान आत्मा देखो गीता में ठीक नहीं. बात तो सर व्रता करता नहीं इत्यादि चिद्रूपी भक्ति भाव विशुद्ध अंतरो अनुरागो अयुक्ता ऐसे जो संसार सुख सिद्धे सती आत्मानी चिद्रूपे भक्ति भाव विशुद्ध अंतरंगो अनुरागो अयुक्ता है ने अंदर आ बाजू से चौथे पानी से समझाणु कहा नहीं तो विवेक बतावो है કે વ્રતના પરિણામ તો શુભ રાગ છે. જો એમાં જ રોકાઈ જશે તો આ ભગવાન આત્માની ભક્તિ શુદ્ધ ચિદાનંદ મૂર્તિ પ્રભુ નિર્વિકલ્પ આનંદની શ્રદ્ધા સમ્યક જ્ઞાનને ચારિત્ર કરશે કોણ? એમ શીશે. પ્રશ્ન કર્યો કરવાનું તો એ છે. સમજાણું થાય એને સમ્યક દર્શનમાં આગળ શુદ્ધતા વધતા એને વ્રતના પરિણામ આવે ખરા, હોય ખરા, પણ આ ન હોય તો એ વ્રતના પરિણામ શું એકલા કરે? સમજાય છે? કઈ સહકારી નિમિત્તે નહીં કહેવાય એને. સહકારી કહ્યું તો આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપ નિર્વિકલ્પ આનંદ એની નિર્વિકલ્પ દ્રષ્ટિના અનુભવની ભક્તિ વિના એના એકલા વ્રત તો નિમિત્ત સહકારી નહીં કહેવાય. સમજાય છે? કાંઈ ચિદ્રૂપ આત્મા પછી ભાષા કેવી છે? ચિદ્રૂપ આત્મા એટલે ઓલો વ્રતનો વિકલ્પ રૂપ આત્મા નથી. સમજાણું? કાંઈ વ્રતના પરિણામે તો શુભ રાગ છે એ આત્મા નહીં. અવ્રતના પરિણામ પાપ એ આત્મા નહીં. સમજાણું? કાંઈ ચિદ રૂપ આત્मा ये तो ज्ञान स्वरूप ही भगवान आत्मा है. ज्ञान एमा पुण्य विकल्प बंधन नु कारण, पाप नो विकल्प बंधन नु कारण ये आत्मा नहीं. हमें तो आत्मा अनात्मा की बात करी. तो आत्मा चीद रूप भगवान एमा एकाग्र थવું એ સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર છે. એનું નામ જ મોક્ષ નો માર્ગ છે. જયારે તમે અહીં વ્રતનું વજન સ્વર્ગનું આપશો તો આ કરશે કોણ? काई करना युक्त हो जाएगा. मूल तो करना वो है अंतर ज्ञानानंद भगवान आत्मा. उसमें लीन दृष्टि ज्ञान में निर्विकारी शुद्धि आनंद की वृद्धि करना वही मुख करना है. वही मोक्ष का मार्ग नौ संबंध निद्रा है. हम कहें कारण के आत्मा अनुराग से होने वाला जो आत्मा अनुराग એટલે आत्मा भगवान शुद्ध चिदानंद प्रभु उससे अनुराग એટલે एकाग्र की. अनुराग शब्द में एकाग्रता है. होने वाला मोक्ष रूपी सुख तो योग द्रव क्षेत्र का भाव आदि
संपत्ति की प्राप्ति की अपेक्षा करने का अनुभव दूर हो जाएगा। समझाई है? मोक्ष रूपी सुख योग द्रव्य क्षेत्र का अभाव की सामग्री की प्राप्ति अपेक्षा दूर हो जाएगा। बीच में ही मिलने वाला स्वर्ग व्रतों के सहाय से मिल जाएगा। बीच में ही मिलने वाला स्वर्ग सुख व्रतों के सहाय से मिल जाएगा। तब फिर आत्मानुराग करने से क्या लाभ? बोलू तो सुख क्या रे મળે ના સુખ તો મળી છે તરત કરવું। પછી માથાકૂટ કરવી આત્માના ધ્યાનની શુદ્ધ ચૈતન્ય કોણ કરશે? એનાથી શું લાભ? સમજાણું કાંઈ? सुखार्थी साधारण जन आत्मानुराग की ओर आकर्षित न होते हुए व्रतादि को और ही बहुत अधिक झुक जाएंगे। સમજાણું કાંઈ? ત્યારે આટલું બધું તમે કીધું વૃત્તિ સ્વર્ગનું સુખ મળે ત્યાં પછી આનંદમાં રહે, છાયામાં રહે, પછી તો આ આત્માની ભક્તિ શુદ્ધ આનંદ કંદની દ્રષ્ટિનો અનુભવ કરશે કોણ? જો સુખાર્થી સાધારણ જન એ આ તો સાધારણ વાત કરવી જો મિથ્યા દ્રષ્ટિ સુખ સંકિતિ છે સુખનો સ્વરથી નથી, સામાન્ય વાત છે। सुखार्थी साधारण जन आत्मानुराग भगवान आत्मा पवित्र धाम प्रभु सीध समान अपना पद है, उसमें आनंद में लीन होना, उसका नाम मोक्ष का मार्ग है। तो कौन करेगा? आकर्षित कौन होगा? रोज की जाएगी क्या व्रत में? एमसीस का प्रश्न है। समझाई से खाएं आत्मानुराग की ओर अनुराग तो क्या व्रत में चले जाएगा। ऐसा पालना ऐसा पालना ऐसा पालना व्रत पालना ये तो शुभ राग है, पुण्यबंध का कारण है। वो कोई धर्म भरम परमार्थ मुक्ति का उपाय है नहीं। मुक्ति का उपाय तो आत्मा का अंतर में आनंद स्वरूप भगवान, उसके अंतर अनुभव करना, उसको आकर्षण कर, उसका नाम मोक्ष है। तो आत्मानुराग की ओर आकर्षित न होते हुए व्रतादि की ओर ही अधिक जुझाएंगे। वो वसंतलाल जी પહેલું જ્યાં થયું તો ઈ બીજા છે ને બધા હાથમાં પડ્યો રહ્યો કોણ છે? નિર્વિકલ્પ આનંદ। વ્રત પાળો, સમિતિ પાળો, ऐसा करो ऐसा करो, ये तो राग है। शुभ राग में हाथમાં પડ્યો રહ્યો આખો શુદ્ધ चिदानंद प्रभु निर्विकल्प आत्माना अंतर्दृष्टिना अनुभव विना समरिद्रा सर्वो હોય નહીં। સમરિદ્રા હોતી નહીં ત્રણ કાળ में, तो कोई बंधुना काल नहीं रखे बड़ा समान जन वो हम जानू खाए समाधान नहीं तो साधारण व्याख्या करी इसमें शंका सम्यक दृष्टि ने तो भान છે જ્યાં સુધી મારી શુદ્ધતા પૂર્ણ ન થાય, સમજાય છે? ત્યાં સુધી એવો ભાવ અશુભથી બચવા શુભા હોય છે, અશુભથી બચવા શુભા હોય છે। એને અહીંયા ઉપદેશમાં વિશેષ નર્કના પાપ પરિણામ કરતા આવા પરિણામ હોય ઠીક છે એમ કહેવામાં આવે। પણ એટલું ત્યાં વજન કોઈ આપી દે હાથમાં રહી જાય આખો તો થયેલું કરવાનું ઠીક છે, તો રહી જશે। વ્રતના સુખાર્થી ત્યાં એ વ્રત પાવો સ્વર્ગમાં જઈશું અને પછી ત્યાં રહીશું, પછી જન્મ થઈ જશે ભવિષ્યમાં। એનું સમાધાન કરે જો शंका का निराकरण करते आचार बोले व्रतादिकों का आचरण करना निर्थक नहीं है, सार्थक इतनी बात तो नहीं, किंतु आत्म भक्ति को युक्त बतलाना भी ठीक नहीं। बे बात है व्रतना परिणाम अशुभ करता ठीक है, ये पण निर्थक नहीं। आत्मानी अंतर में शुद्ध श्रद्धा आनंद क्रम ज्ञाता दृष्टा नो अनुभव ये अयुक्त नहीं, युक्त है। ये युक्त से खरेखर करवा जेवू तो ये है। जो आत्मभक्ति देखो, आत्मभक्ति नो अर्थ नित्य सम्यक दर्शन,
हाँ हाँ समझाणु काय भगवान आत्मा अनंत अनंत शांत रसनो कंद प्रभु उसकी अंतर एकाग्रता की भक्ति आनंद ये निश्चय सम्यक दर्शन अंतर आत्मा નું જ્ઞાન નિશ્ચય જ્ઞાન આત્મામાં લીનતા વિતરાગતા व નિશ્ચય ચારિત્ર એનું નામ આત્મ ભક્તિ કહેવામાં આવે. સમજાણું કાંઈ ગુરુદેવ શાસ્ત્રની ભક્તિ વ્યવહાર ભક્તિ છે. આ નિશ્ચય ભક્તિ છે. ભક્તિના બે પ્રકાર દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિ તો પરદ્રવ્યની ભક્તિ ઉપરનું લક્ષ્ય તો શુભાવ બંધનનું કારણ ભગવાન આત્માની ભક્તિ એ સંબરેન્દ્ર અને શુદ્ધતાનું કારણ. બીજાનું કાંઈ આત્મભક્તિ को युक्त बतलाना भी ठीक नहीं. બે વાત અને સન્મત દ્રષ્ટિ સહિત અશુભ ટાળીને શુભ આવે તો હોય એને પણ અયુક્ત બતલાવવું એ પણ ઠીક નથી. સમજાણું કાંઈ इसी कथन की पुष्टि करते हैं. आगे श्लोक लिखते हैं. लो चौथो ये पण આમાં છો શું થાય પછી चौथी क्षमा हम 21 क्षमा मोक्ष काल में 21 है. यत्र भावं भाव शिवं दते योऽप्यदुर्वर्तिनो यो नयति आसु गव्योति कोशार्दे किं स्वसिद्धति. देखो आत्मा में लगा हुआ परिणाम. देखो भगवान आत्मा शुद्ध आनंद स्वरूप उसमें लगा हुआ परिणाम निश्चय सम्यक दर्शन ज्ञान चारित्र जो निश्चय स्वभाव में लगा हुआ परिणाम भय प्राणियों को मोक्ष प्रदान करता है. ભય જીવને તે પરિણામ મોક્ષની પ્રાપ્તિનું કારણ તેને મોક્ષ પ્રાપ્ત કરે. સમજાણું કાંઈ उस मोक्ष देने में समर्थ आत्म परिणाम के लिए देखो भगवान आत्मा પોતાના નિર્વિકલ્પ વિતરાગી પરિણામથી મોક્ષને પ્રાપ્ત કરે. એવા વિતરાગી પરિણામને લીએ સ્વર્ગ કેટલી દૂર હે એને સ્વર્ગ કેટલું દૂર છે. न कुछ बीच में स्वर्ग तो है मिले मिले. 100 कलसी अनाज होता है तो 100 गाना खड़ खाए. खड़ खाए तो खड़ से पुण्य तो खड़ क्या कहते हैं घास फूस. घास फूस अनाज होता है जहाँ 100 गाना 100 खांडी अनाज. घास फूस तो 100 गाना होता ही है. એમ જે આત્માના શ્રદ્ધા જ્ઞાન શાંતિ અંતર સ્વરૂપ સચ્ચિદાનંદની શ્રદ્ધા જ્ઞાનની રમણતામાં મોક્ષ હોય ત્યાં વચ્ચે સ્વર્ગ તો સાધારણ આવે જ છે. અમરને એ તો પુરુષાર્થનો વિકલ્પ એવો હોય જ આરે જોડ થોડો એમ કહેતો. આત્મ પરિણામ ઠીક છે પણ પરિણામની ભૂમિકામાં એવો વિકલ્પ હોય છે. સમજાણું કાંઈ स्वर्ग कितने दूर है. मोक्ष देने समर्थ परिणाम के लिए स्वर्ग के नहीं दूर न कुछ वह तो उसके निकट ही समझो. स्वर्ग तो आत्म ज्ञान से पैदा की हुई पुण्य का फल एक फल मात्र है. ये आत्म ज्ञान में पैदा करेलो जरी विकल्प बाकी रह्यो ने थोड़ो एना पुण्य फल एक है स्वर्ग तो. ऐसा ही कथन अन्य ग्रंथों में भी पाया जाता है. तत्वानुशास्त्र में पाया जाता.
એ છે એકો છન્નું ગાથા છે તત્વનું શાસન. તત્વનું શાસન છે. उपदेशान आसाध्य जायमानो समाहिति आनंद शक्ति आत्मा अयम मुक्ति भुक्ति की यत क्षति बे सम्यक गुरु के उपदेश को प्राप्त हुई. देखो भाषा है सम्यक ज्ञानी नो उपदेश एवो होय छे કે આત્માના શુદ્ધ ધર્મનું ધ્યાન કરીને શુભ રાગ થાય એવો એને પહેલો ઉપદેશ હોય છે. सम्यक ज्ञानी છે ને અસ્પર્ધમાં છો એ ગુરુ ઉપદેશ का शब्द છે ને 8 श्लोक છે અંદર આખો શ્લોક જો આખો શ્લોક गुरु के उपदेश को प्राप्त कर सावधान हुई रे. खूबी तो ये है कि गुरु नो उपदेश मुख्य एवो होय छे कि प्राणियों के द्वारा चिंतन किया गया अनुशक्ति वाला आत्मा गुरु एम कहते हैं एम बतावे छे कि तू आत्मा नु ज्ञान कर श्रद्धा अनुभव कर. ये एनो उपदेश है. एनाथी मुक्ति ने एनाथी संबर निद्रा थाय एम गुरु नो उपदेश ज आवो होय. आ तत्वानुशासन है. ये तत्वानुशासन ની ગાથા છે. કોણ છે? નાગસેન મુનિ ને હે નાગસેન મુનિ. એકો છન્નું આમાં આંકડો નથી, આમાં છન્નું છે. जो सम्यक गुरु के उपदेश को प्राप्त हुए एकाग्र ध्यानियों के द्वारा ध्यान किया जाता हुआ अनुशक्तियों का रंत आत्मा और हम आत्मा मुक्ति ने भुक्ति को प्रदान करता है. मुक्ति ने भुक्ति राग बाकी रहे यानी भुक्ति स्वर्ग મળશે. संबर ने निद्रा अंदर शुद्ध भगवान आत्मा एनी निर्विकल्प दृष्टि ने ध्यान के विनाती मुक्ति મળશે. वो समझाई છે કાંઈ यहाँ रंग रूप आत्म ध्यान के बल से मुक्ति ने भुक्ति की प्राप्ति होती है ऐसा सूचित किया गया है. जिसको मुक्ति की और जिसको भुक्ति की प्राप्ति होती है आगे बतलाई जाएगी. तो अंत में सिद्धू जाते आगे व्याख्या ठीक है तो हम जानो जो અહીં શું છે गुरु के उपदेश को प्राप्त कर आई वजन आई है तत्वानुशासन मार्ग से आचार्य सावधान हुई. गुरुए એને એમ કહ્યું ऐसे बतायूं कि तारो आत्मा आनंद कर्म शुद्ध है उसका ध्यान कर. एमा सावधान रहा. पुण्य पापना परिणाम ना सावधान छोड़ दे. समझाणु काई दिगंबर संतो के दिगंबर मुनियो के केवल ज्ञानी परमात्मा धर्मात्मा के संत मुनि साचा हो गुरु हो साचा तो उसका उपदेश वही है आत्मा में सावधान हो. उन पाप का विकल्प है तो राग 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 रही तेरी चीज शुद्ध चिदानंद है. एमा दृष्टि लगाओ. स्वभाव 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 एमा सावधान थाओ. ये उपदेश भगवान संतो नो गुरु नो मुनियो नो आ उपदेश है. समझाई છે કાંઈ गुरु के उपदेश को प्राप्त कर सावधान हुए प्राणियों के द्वारा. सावधान हुई प्राणियों के द्वारा. જે આત્મા ગુરુનો ઉપદેશ સાંભળી અને એ ઉપદેશ એમે કર્યો તો ભગવાન આત્મા पुण्य पापना विकल्प ने देवाणी थी रही ऐसा शुद्ध प्रभु में तुम जान कर तो ही तेरा वो मोक्ष का मार्ग है. समझ में आया? एवं प्राणियों द्वारा चिंतन किया गया. कहीं गुरु द्वारा પછી चिंतन નથી कहते तो એને चिंतन तो એની चाहिए उपदेशन है तो फक्त भगवान आत्मा शुद्ध चैतन्य એનું લક્ષ્ય કર એનું ધ્યાન કર એની દ્રષ્ટિ જ્ઞાનની લીનતા
एवा प्राणियों द्वारा चिंतन किया गया जो अनंत शक्ति वाला आत्मा। देखो भगवान तो अनंत शक्ति वाला था आत्मा, अनंत अनंत शक्ति, एक एक गुण में अनंत शक्ति, ऐसा अनंत गुण में शक्ति संपन्न प्रभु आत्मा है। જેમાં અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત પ્રભુતા, અનંત સ્વચ્છતા, અનંત સ્વસંવેદતા એવા અનંત અનંત ગુણો જેમાં પડ્યા છે આત્મામાં, એવા શક્તિવાળા આત્મા चिंतन करने वाले को एवं आत्मा ની એકાગ્રતા કરવા વાળાને, चिंतन शब्द एकाग्रता एकला नहीं है, भुक्ति ने मुक्ति प्रदान करता है। कहीं राग बाकी रह जाए थोड़ा ध्यान करते करते तो उससे भुक्ति भुक्ति स्वर्ग नो सुख। ओमकार में આવે છે ને, ओमकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिनम कामदम मोक्षदम देव, ત્યાં બે વાત લીધી। कामदम जरी बाकी राग रही जाए એનું સ્વર્ગ સુખ મળે। સમજાનું કાંઈ રાગનું ફળ સ્વર્ગ થયું। दोष है ना, तो दोष पण अहिया ध्यान करता करता और दूरों ध्यान રહ્યું જે રાગ વિકલ્પ ઉઠ્યો, પૂરણ કરું પૂરણ કરું પૂરણ કરું એવું વિકલ્પ, એ વિકલ્પમાં પુણ્ય બંધાઈ જાય, સ્વર્ગ મળે, અંતર આત્માના આનંદમાં એકાગ્ર થાય, એટલી નિર્જરાને સંબર થાય। તો સમજાણું કાંઈ સંબર નિદ્રા मोह पाओ। 21 देखो क्या क्या जो मुक्ति प्राप्त, बस आत्मा को हरण सिद्ध के रूप में चिंतन किया जाए तो चरम शरीरी को देखो भगवान आत्मा अरिहंत स्वरूप है, अरिहंत स्वरूप है और सिद्ध स्वरूप है। एवा आत्मा ने मुक्ति प्रदान करता है चरम शरीर हो तो। यदि चरम शरीर न हो तो उसे आत्मज्ञान से अपराजित पुण्य की सहायता से स्वर्ग चक्रवर्ती का प्रदान करने वाला होता है। लो समझाणु क्या है, पुण्य बाकी रही हूं तत्वानुशासन मारे से नहीं એટલા નહીં થાય। અરિહંતનું નહીં, અરિહંતનું જ્ઞાન પેલા કહી ગયા હતા આપણે, અરિહંતનું જ્ઞાનની શક્તિમાં અરિહંતનું હોય તો જ્ઞાન એનું એટલા નહીં ખબર નથી, એટલામાં જ થાય। ઓલામાં મારે અર્થ કર્યો હતો એ કોઈ કાશી એક વાતાવરણ બસ એ બરાબર એમાં છે 5 વર્ષ એકો 97 ये नहीं, ये तो बात सही है, ये तो बोली बात नहीं पहले की भी बोली चाहिए बीजों को सकता हूँ मारो तत्वानुशासन, मारो तत्वानुशासन नहीं અરિહંત નું ધ્યાન કરવું। અરિહંત પણ છે એનામાં, શક્તિમાં અરિહંત છે એનું ધ્યાન કરે છે। ભગવાન અરિહંત શક્તિ રૂપે આત્મા છે ત્યારે, અરિહંત નથી ને અરિહંત નું ધ્યાન કરે ફોગટ થાય કે નહીં? ના ના આમાં તત્વાનુસાર अथवा भाविनो भूता स्वपर्याय पदात्मका आसते द्रव्य रूपेण सर्वद्रव्येषु सर्वदा स्वतोपि अर्थ पर्यायो भावो द्रव्यात्मना सदा तद्वेश आस्ते सत्व ध्याने को नाम द्विब्रह्म। अथवा सर्वद्रव्य में भूत ने भावी स्वपर्याय तदात्मक हुई द्रव्य रूप में सदा विद्यमान रहती है। इसे प्रश्न कहो भगवान
आत्मा का ध्यान अर्यंत का करे तो मिथ्या है, आत्मा तो अर्यंत है नहीं। समझ में आया? आत्मा अर्यंत નું ધ્યાન કરે તો આત્મા તો અર્યંત છે નહીં, મિથ્યા ધ્યાન થયું ના, ખોટી વાત છે। अब तो आत्मा अर्यंत है। કેમ છે જો? हाँ, सर्वद्रव्य में उनकी भूत और भावी स्वरूप पाई जाए, द्रव्य रूप में सदात्म हुई सदा सी रहती है। आत्मा अर्यंत થવાનો છે એ પર્યાય પડી છે અંદર। એ તો બાણું છે જો તેનું બોલું બીજું સમજાણું કાંઈ આમાં ચિંતો કરી લખ મારા પણ એવું ભાવિનો ભૂતા સ્વપર્યાયા આ દ્રવ્ય ભગવાન આત્મા અરિહંતને સિદ્ધનું ધ્યાન કરે તો અરિહંતને સિદ્ધની પર્યા આત્મામાં પડી છે અત્યારે। સમજાણું? હા, પ્રગટ નહીં, શક્તિ રૂપે પ્રગટ, એટલે શક્તિ રૂપે પ્રગટ જ છે, શક્તિ રૂપે પ્રગટ જ છે। એટલે કે નથી એમ નહીં, એમ શું કીધું? નથી એમ નહીં, છે એનું પ્રગટપણું એ ધ્યાન અરિહંતનું કરે છે આત્માનું। સમજે? જો ભાવિ અનંત पर्याय भवजीवों में सदा विद्यमान है। अरिहंत નું ધ્યાન કરતા પુનતા વિકલ્પ નહીં। વસ્તુમાં અરિહંત પદ ને સિદ્ધ પદ પર્યાયમાં પડ્યું છે। એ સતરૂપ से शीत अरहंत पर्याय के ध्यान जो सतरूप है, जो पाछा है अंदर है। अरहंत भगवान की पर्याय आत्मा में वर्तमान है अंदर। समझाय है? इस अरहंत पर्याय के ध्यान में विभ्रम का क्या लाभ? अपने आत्मा को अनंत स्वरूप में जाने में विभ्रम की कोई बात ही नहीं। विभ्रम नहीं, निभ्रम है। भ्रम रहित है भगवान। मैं अरिहंत हूँ, मैं सिद्ध हूँ, मेरी पर्याय में अरंत सिद्ध पड़ा है। बाहर से कोई आती नहीं चीज है। समझ में आया? अनंत सिद्ध निकले थे उसमें। क्या अनंत अरंत केवल ज्ञानी पर्याय? क्या राग में पुण्य में पड़ी है पर्याय, निमित्त में पड़ी है, अपनी एक समय की पर्याय में पड़ी है, अनंत पद में ध्रुव में पड़ी है। कहते हैं देखो, समझ रहे हैं? यही भ्रांति के अभाव की बात अपने आत्मा के सिद्ध रूप पर जाने के संबंध में भी समझनी चाहिए। या शंका का समाधान एक दूसरी सिद्धांत दृष्टि से किया गया है। वयद शब्द रूप में उनकी भूत और भावी स्वपर्याय द्रव्य रूप में सदात्मक हुई सदा स्थिर रहती है, सदा स्थिर रहती है। शाश्वत शक्ति अंदर अरिहंत सिद्ध की पर्याय आत्मा में पड़ी है। हाँ, मंडल वाली नमून से कुल एक विभाग से मंडल हुआ एमे नहीं, अंदर पड़ी से प्रगट सब स्थिर, सदा स्थिर शाश्वत बिंब अंदर अरिहंत सिद्ध पद पर्याय आत्मा में पड़ा है। द्रव्य से उसकी स्वपर्याय कभी जुदा नहीं होती, न द्रवित स्वपर्याय से कभी जुदा होता। इस सिद्धांत के अनुसार भव जीवों में यह भावी अरंत पर्याय द्रव्य रूप से सदात्मक हुई सदा विद्यमान है। अथवा भगात्मा में सदा स्थित इस सदरूप सतरूप अनंत पर्याय के ध्यान में विभ्रम की कौन सी बात है? ये बड़ी अंदर शक्ति बड़ी बड़ी है। कारण से बड़ी एक नहीं एक बड़ी बात। कारण क्रमा तो अरिहंत पद पड़ा है, सिद्ध पद पड़ा, अनंत पड़ा है। यहाँ आत्मा में अनंत सिद्ध पद पड़ा है, अनंत सिद्ध पद, अनंत केवल ज्ञान पद, अनंत केवल दर्शन पद आत्मा में पड़ा है। क्या है बाकी? समझ में आया? क्या भ्रमण में क्या आवे एम कैसे? મફત રાજપાડે એટલે કે છે કે અંદર જોવાને નબળો થતો નથી। કાં તો શરીરનો રોગ ને કાં તો પાપના પરિણામ કાં તો પુણ્યના પરિણામ જોવામાં રોકાઈ ગયો છે। મેં કોણ હું અંદર ખબર નથી।
समझाणु कांई यहाँ द्रव्य की जिन स्वपर्यायों का उल्लेख है, ये द्रव्यांतर के संयोग के बिना ही स्वभाव से होने वाली वस्तु प्रदेश पिंड के रूप में, वस्तु प्रदेश पिंड के रूप में स्वाभाविक द्रव्य पर्याय है। इनके विपरीत जो द्रव्यांतर के संयोग से उत्पन्न होने वाली प्रदेश पिंड पर्याय होती हैं, उन्हें वैभाविक द्रव्य पर्याय कहते हैं। धाराधीश है ये जीव ने पुद्गल दो द्रव्य में होनी होती है, शेष में नहीं विभाई, जैसा कि अध्यात्म कमल मात्र कहे तो संयोग पर्याय होती है, उनका द्रव्य में सदा अस्तित्व नहीं रहता, विकारी। इसके लिए मूल में सदा सत ऐसे पदार्थ का प्रयोग किया गया है। नहीं उत्पन्न થાય છે ને, इसलिए टीका करे પણ टीका છે પણ પાઠમાં છે ને બધો ભગવાન આત્માની જેટલી શુદ્ધ પર્યાય પ્રગટ બધી અંદર પડી જાય, કઈ બહારથી આવવાની ત્રણકામાં નહીતર એને દ્રવ્ય કહેવામાં ન આવે। સમજાણું? અહીં પણ એ કહ્યું, સમજાણું? શું કહ્યું? જો આમાં શું કહ્યું? જે પુરુષ આ પર આમાં મોકલો બડા ભાર લઈ એક દિન કરી તો 100 યોજન જાય તો ભુવંતર વિશે આદકોટ કહા ન જાય, એ આવી ગયું આમાં। आई समझाना मुक्त कर इस आत्मा को हरण शिव के रूप में चिन्ह किया जाए, कर्म श्री को भुक्त तो करिए। अपराधित में श्लोक की नीचे की पंक्ति ऊपर लिखित भाव को दृष्टांत द्वारा समझाते हैं। ये बात ही हवे कैसे एनो दाखलो आमा 21 मार्च है मोक्ष भाव 21 में दाखलो ये बहुत भोजन जालवानी शक्ति है એને અર્ધુર્જુન કપું છું એમ આત્માના પુરુષાર્થથી અંદર ઉગ્રથી સંયમ દર્શન જ્ઞાન ચારિત્ર્યની પર્યાય પ્રગટ કરી છે અને મોક્ષની તૈયારી છે। એને હવે સ્વર્ગમાં જવું તો કેટલું એ તો વચમાં આવ્યા વિના રહે નહીં, એનો પુરુષાર્થ સ્વભાવ ઉપર છે, બાકી રાગ રહી તો સ્વર્ગમાં જાય છે, એની કઈ વિશેષતા નથી। जावाणी के ज्ञान ते सूझेलो कालो, सोवाणी मस्तक नमो सदा देत हूँ धोक, सदा देत हूँ धोक। नव नवकार मंत्र।